નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ભારતને સૌથી વધુ પ્રધાનમંત્રી આપનાર ઉત્તર પ્રદેશ હજુ સુધી પછાત પ્રદેશ કેમ રહ્યો તેનો જવાબ કોંગ્રેસ પાસે માંગવાની ટકોર કરતા પ્રધાનમંત્રી યુપીથી આવેલા 9મા પ્રધાનમંત્રી તરીકે ઉત્તર પ્રદેશ જેવી કાયાપલટ કરવા નરેન્દ્રભાઈએ આપ્યું વચન। પૂર્વ ઉત્તર પ્રદેશના પછાત વિસ્તારને રેલ પ્રોજેક્ટની ભેટ અર્પણ કરવા પહોંચ્યા પ્રધાનમંત્રી। ગાઝીપુર કોલકાતા વચ્ચે શબ્દભેદી એક્સપ્રેસ જેવી સુપરફાસ્ટ ટ્રેનને લીલી ઝંડી ફરકાવી આપ્યું વિદાયમાન। ખેતીવાડીની આવક ઉપર કરવેરા નહીં લાદવાની ધરપત ખેડૂત આલમને આપતા પ્રધાનમંત્રી મોદી। ખેત પેદાશ વેચાણની રોકડ ઘરમાં પડી હોય તેવા ખેડૂતને ચલણ બદલતી વખત હેરાનગતિ નહીં થવાની પણ આપી ખાતરી। ખોટા રસ્તે મોટી કમાણી કરનારની બેનામી સંપત્તિ ઉપર હવે ત્રાટકશે મોદી સરકાર। ચલણ બદલી આપવાની ડેડલાઇન 30 ડિસેમ્બરે પૂરી થયા બાદ વધુ જલદ પગલાં ભરવાનું કર્યું એલાન। દેશના આર્થિક હિત સાથે બાંધછોડ કરનાર કોઈને નહીં છોડવા કર્યો લલકાર। પ્રધાનમંત્રીએ કહ્યું, કાળું નાણું નિષ્ક્રિય બનાવવા પગલું ભલે પેઇન આપે પણ સરવાળે અર્થતંત્ર માટે ગેઇન છે। બેંકમાં ધક્કા ખાવાની થોડી ઘણી હેરાનગતિને લોકો ભ્રષ્ટાચાર સામેની લડતમાં પોતાનું યોગદાન સમજે તેવી સમજણ કેળવવા કર્યો આગ્રહ। સંઘની જૂની પેઢીના આગેવાન પ્રવીણભાઈ મણિયારનું નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થતા ભાજપ પરિવારમાં છવાઈ દુઃખની લાગણી। મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ પ્રવીણ કાકાને પાઠવી શ્રદ્ધાંજલિ। નવા રચાયેલા દેવભૂમિ દ્વારિકા જિલ્લા માટે બંધાયેલું સેવા સદન ખુલ્લું મૂકવા માટે જામ ખંભાળિયા પહોંચ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી। જનસુખાકારીને પરમ ધર્મ ગણે તેવો વહીવટ આપવા મુખ્યમંત્રીએ તંત્રને કરી તાકીદ। અસરદાર દવા અડધાથી પણ ઓછા ભાવે વેચાણ કરતા દીનદયાળ જનઔષધિ સ્ટોર્સની શૃંખલા ગુજરાતભરમાં આજથી ખુલી। 50થી વધુ દુકાનો સરકારી હોસ્પિટલ પરિસરમાં ખુલતા લોકોને મળી ખૂબ મોટી રાહત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના ગાઝીપુરની મુલાકાતે છે। આવો નિહાળીએ ત્યાંથી પ્રધાનમંત્રીની જનસભાનું જીવન પ્રસારણ। धैर्य दे, विश्वास दे और मैंने कल भी कहा था 8 तारीख रात को 8 बजे भी कहा था मैंने सिर्फ 50 दिन मांगे हैं। 30 दिसंबर तक ये सारी प्रक्रिया पूरी करने के लिए 18-18, 20-20 घंटे हमारे बैंक के लोग काम कर रहे हैं। भाइयों, छुट्टियां खत्म करके काम कर रहे हैं। घर में मां बहन कोई बीमार हो तो भी बैंक में काम कर रहे हैं। अरे कांग्रेस वालों ने तो अपनी कुर्सी के लिए 19 महीने देश को जेल खाना बना दिया था। मैंने तो गरीबों की खुशी के लिए 50 दिन थोड़ी सी तकलीफ झेलने के लिए प्रार्थना की है। आप तकलीफ सहन करेंगे, मेरी मदद करेंगे, देश की मदद करेंगे, गरीबों की मदद करोगे, ईमानदारी की मदद करोगे। अरे जिस देश के गांव का लोग व्यक्ति भी ईमानदारी के लिए इतना कष्ट झेलता हो तो मुझे विश्वास है मेरे प्यारे भाइयों बहनों, मेरे देश में अब बेईमानों के दिन खत्म होके रहेंगे, खत्म होके रहेंगे। एक बार भाइयों बहनों आप सब खड़े होकर के तालियों के गड़गड़ाहट के साथ मुझे आशीर्वाद दीजिए इस पवित्र काम के लिए। तालियों के गड़गड़ाहट के साथ इस पवित्र काम के लिए मुझे आशीर्वाद दीजिए। आपके तालियां बंद नहीं होनी चाहिए, आपका आशीर्वाद बना रहना चाहिए। भाइयों बहनों, एक ईमानदारी का एक महायज्ञ मैंने शुरू किया है। आपके आशीर्वाद पूरा देश देख रहा है। ये टीवी वाले आपकी तालियों की गड़गड़ाहट पूरे हिंदुस्तान को सुना रहे हैं। ये आपके आशीर्वाद पूरा देश देख रहा है। हिंदुस्तान का पूर्वांचल
मेरे देशवासियों, देखिए, ये गरीबों की अमीरी देखिए। मेरे देशवासियों, ये गरीबों की अमीरी देखिए। ये वो भूमि है जहां से पंडित नेहरू के सामने कहा गया था कि गोबर में से गेहूं निकाल करके धो करके खाना पड़ रहा है। ऐसे गरीब इलाके के लोग ईमानदारी के उत्सव में आशीर्वाद दे रहे हैं। લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને સંસદ શિયાળુ સત્ર પહેલા આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન તમામ પાર્ટીના નેતાઓ ગૃહની કામગીરીમાં સાથ સહકાર આપે તે માટે આ બેઠક બોલાવવામાં આવી છે. તો બીજી તરફ એનડીએ સરકારે પણ આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક તમામ પાર્ટીનો સત્રની કામગીરીમાં સહયોગ માટે બોલાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શિયાળુ સત્ર આગામી 16 નવેમ્બરથી રજૂ થઈ 16 ડિસેમ્બર સુધી ચાલશે. પ્રધાનમંત્રી મોદીએ ખેડૂત આલમને ખાતરી આપી છે કે કૃષિ આવક ઉપર કરવેરો લાદવાની કોઈ દરખાસ્ત નથી. પૂના ખાતે શેરડીના પાકમાં મૂલ્ય સંવર્ધન શીખવતી વૈશ્વિક પરિષદને ગઈકાલે ખુલ્લી મૂકતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે રદ થયેલ ચલણની નોટ બેંકમાં જમા કરાવનાર ખેડૂત પાસેથી હવે સરકાર ટેક્સ વસૂલ કરશે તે વાત સાવ ખોટી છે. ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે સહકારની અપેક્ષા લોકો સમક્ષ રજૂ કરતા તેમણે કહ્યું હતું કે ભારત સામે પરોક્ષ યુદ્ધ કરતા ત્રાસવાદીઓ નકલી ચલણ વાપરતા હોવાનું બહાર આવતા તેમની કમર તોડી નાખવા ચલણ બદલવાનો ઉપાય વિચારાયો હતો. ખેતીવાડીની આવક ધરાવતા સાચા ખેડૂતોને ચલણ બદલાવાના નિર્ણયથી ભ્રમિત નહીં થવા પણ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. किसानों को भ्रमित किया जाता है कि अब 1000 और 500 की नोटें गई और आपके पास जो खेती से कमाई करके पैसा आया है वो बैंक में जमा करना पड़ेगा और फिर मोदी उस पर टैक्स लगाएगा. मेरे किसान भाइयों, आप पर कोई टैक्स लगने वाला नहीं है. आप बेफिक्र रहिए. ये देश आपका है, ये पैसे आपके हैं, ये बैंक भी आपकी है, ये मोदी भी आपका है. દેશમાં હર કોઈ નાગરિકને પ્રામાણિક બની રહેવાનું ગમે તેવું વાતાવરણ ઉત્પન્ન કરવાની ફરજ અગાઉની તમામ સરકાર ચૂકી ગઈ હોવાનો રંજ પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યો હતો. દેશમાંથી લૂંટેલો પૈસો પરદેશમાં સંતાડી બેઠેલા મુઠ્ઠીભર લોકોને ઉઘાડા પાડવાની વાત ફરી તેમણે કરી ત્યારે બેનામી સંપત્તિમાં કાળું નાણું ગોઠવી બેઠેલા કરચોરોની કરોડરજ્જુમાં ધ્રુજારી પસાર થઈ ગઈ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે 500 અને 1000ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાનું પગલું ભ્રષ્ટાચાર તથા કાળા નાણાં સામેની લડાઈમાં ઐતિહાસિક અને નિર્ણાયક પ્રહાર છે. काम को सफल करने के लिए काम में लगी है. इस काम की सफलता का कारण 8 तारीख के 8 बजे मोदी का निर्णय नहीं है. इस काम की सफलता का कारण 125 करोड़ देशवासी, जिसमें कुछ लाख छोड़ दो, ये जी जान से लगे हैं. इसलिए ये योजना सफल होना सुनिश्चित है. भाइयों बहनों, मैंने सिर्फ देश से 50 दिन मांगे हैं. 50 दिन. 30 दिसंबर तक मुझे मौका दीजिए मेरे भाइयों बहनों. अगर 30 दिसंबर के बाद कोई मेरी कमी रह जाए, कोई मेरी गलती निकल जाए, कोई मेरा गलत इरादा निकल जाए, आप जिस चौराहे में मुझे खड़ा करेंगे, मैं खड़ा होकर के देश जो सजा करेगा वो सजा भुगतने के लिए तैयार है. ભારતના પ્રામાણિક નાગરિકના રક્ષણ માટે આવું પગલું ભરવાનું અગાઉની તમામ સરકારે ટાળ્યા કર્યું હોવાનો રંજ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. जिनको राजनीति करनी है करें, जिनका लूट चुका है वो रोते रहे, गंदे आरोप लगाते रहे, लेकिन मेरे ईमानदार देशवासियों, आइए मेरे साथ चलिए. सिर्फ 50 दिन, 30 दिसंबर के बाद मैं आपने जैसा हिंदुस्तान चाहा है वो देने का वादा करता हूं. मेरे देशवासियों की तकलीफ समझता हूं.
उनकी मुसीबत समझता हूं, लेकिन ये कष्ट सिर्फ 50 दिन के लिए है। 50 दिन के बाद हम सफाई में सफल हो गए, और एक बार सफाई हो जाती है ना, तो छोटा मोटा मच्छर भी नहीं आता है मेरे प्यारे भाई ना। દેશમાંથી લૂંટેલો પૈસો પરદેશમાં સંતાડવાનો આઝાદી કાળથી ચાલતો ઉપક્રમ વખોડી કાઢતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વિદેશમાં કાળું ધન છુપાવી બેઠેલાને કાયદાના સકંજામાં લેવા એ સરકારની ફરજ છે, જેનું મોદી સરકાર પાલન કરી રહી છે। कुछ लोग अगर ये मानते हो कि आगे देखा जाएगा, तो कम से कम वो मुझे पहचान ले। देश आजाद हुआ तब से अब तक का आपका कच्चा चिट्ठा मैं खोल दूंगा। जिनके पास ये बेईमानी का है वो मान के चले कागज का टुकड़ा है, वो ज्यादा कोशिश ना करें, ज्यादा कोशिश ना करें, वरना सरकारी मैं इसके लिए अगर 1 लाख नए लड़कों को नौकरी देनी पड़ेगी तो दूंगा, और कोई इसी काम में लगाऊंगा। लेकिन देश में ये सारा कारोबार बंद चल रहा है, उसको बंद करना है। और अब लोग मुझे समझ गए हैं। इतने दिन उनको समझ नहीं आया, लेकिन जरा ये डोज ज्यादा आया तो समझ आया। लेकिन ये एंड नहीं है, ये पूर्ण विराम नहीं है। मैं हाथ खुल करके कहता हूं, ये पूर्ण विराम नहीं है। देश में भ्रष्टाचार, बेईमानी बंद करने के लिए मेरे दिमाग में और भी कई प्रोजेक्ट चल रहे हैं। ભ્રષ્ટાચારનો સફાયો કરવાનું વચન જનતાને પોતે આપ્યું હોવાનું યાદ કરતા તેમણે હવે બેનામી સંપત્તિ ઉપર હવે તવાઈ લાવીશું તેવી ચેતવણી આપી હતી। ये सिर्फ गोवा नहीं, ये सिर्फ गोवा नहीं, ये हिंदुस्तान के हर ईमानदार की आवाज है। हिंदुस्तान के हर ईमानदार की आवाज है। भाइयों बहनों, मैं जानता हूं मैंने कैसे कैसी ताकतों से लड़ाई मोल ली है। मैं जानता हूं कैसे कैसे लोग मेरे खिलाफ हो जाएंगे। मैं जानता हूं 70 साल का उनका मैं लूट रहा हूं, मुझे जिंदा नहीं छोड़ेंगे, मुझे बर्बाद करके रहेंगे। उनको जो करना है करे। 50 साल भाइयों बहनों, 50 दिन मेरी मदद करे, देश 50 दिन मेरी मदद करे। ગોવાની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ ગ્રીનફિલ્ડ એરપોર્ટ તથા ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરનું ભૂમિપૂજન કર્યું હતું। ઉપરાંત ગોવા શિપયાર્ડના ફેઝ 3નું ઉદ્ઘાટન પણ તેમણે કર્યું હતું। સંરક્ષણ મંત્રી મનોહર પારીકરની બાહોશીની પ્રશંસા કરવા સાથે તેમણે ભારત નિર્માણની અખૂટ શક્તિ ગોવા પાસે હોવાનું કહી સૌને પોરસ ચઢાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જૂની પેઢીમાં સર્વોચ્ચ આદર ધરાવતા આગેવાન પ્રવીણભાઈ મણિયારનું રાજકોટ ખાતે અવસાન થતા સંઘ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે। જનસંઘ અને ત્યારબાદ ભાજપને આજની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચાડનાર કાર્યકરોનું ઘડતર કરવાનું કામ પ્રવીણ કાકા જેવા સમર્પિત સ્વયંસેવકો દ્વારા થયેલું। પ્રવીણ કાકાના હાથ નીચે તૈયાર થયેલા અનેક સ્વયંસેવક ભાજપ સરકાર અને સંગઠનમાં ઉચ્ચ સ્તરે જવાબદારી નિભાવી રહ્યા છે। તે નેતૃત્વ ઘડતર માટે કાકાએ ઉઠાવેલી મહેનતનું પરિણામ છે તેવું અનેક જાણકાર કહે છે। પ્રવીણ કાકાનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થવા સમયે ત્યાં હાજર મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના કાર્યકરોએ પ્રવીણ કાકાના યોગદાનને આદરભેર યાદ કર્યું હતું। અરવિંદભાઈ મણિયાર અને પ્રવીણભાઈ મણિયાર સામાજિક પણ બહુ મોટું યોગદાન હતું। એમના જવાથી મોટી સંઘ પરિવાર અને ભારતીય જનતા પાર્ટીને ખોટ પડી છે। રાજકોટને પણ એક મોભીની ખોટ પડી છે। એમના અંતિમ દર્શન માટે આવ્યો હતો અને ભગવાન એમના આત્માને સદગતિ આપે, પરિવારને હિંમત આપે એવી પ્રાર્થના કરી છે।
ખંભાળિયા ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે નવનિર્મિત સેવા સદનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સેવા સદન ₹26.66 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. લોકાર્પણ સમયે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 31 માર્ચ સુધીમાં ગુજરાતના 67,000 યુવાનોને નોકરીના નિમણૂક પત્ર આપી દેવામાં આવશે અને આવા યુવાનો સરકારના વિવિધ વિભાગોમાં કામ કરી ગુજરાતને અગ્રેસર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક પર છે અને આપણે પારદર્શી વહીવટના માધ્યમથી પ્રામાણિકતાનું પર્વ અને ઈમાનદારીનો ઉત્સવ ઉજવવાનો છે. આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અપનાવેલ વિકાસના મંત્રને સુપેરે સિદ્ધ કરવાનો છે. છેવાડાના ગામડેથી શહેરમાંથી આવતા પ્રજાજનોને એક જ સ્થળેથી સરકારની વિવિધ સેવા ઉપલબ્ધ બનાવવા સેવા સદનનું નિર્માણ કરવાનો આપણો આગવો અભિગમ છે અને સરકારના અભિગમને વિવાદ નહીં પરંતુ સંવાદના માધ્યમથી સિદ્ધ કરવાનો છે. દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાં આજે 52 ઔષધિ સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ સોલા હોસ્પિટલ ખાતે વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયા દ્વારા જન ઔષધિ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્ટોર મારફતે દર્દીઓને જેનરિક દવાઓ ઓછા ભાવે મળી રહેશે. જન ઔષધિ સ્ટોરમાં 250 પ્રકારની દવાઓ મળી રહેશે અને આવનારા દિવસોમાં 1000 થી 1500 પ્રકારની દવા દર્દીઓને મળી તે માટેનું આયોજન સરકાર કરી રહી છે તેમ મંત્રી વલ્લભભાઈ કાકડિયાએ જણાવ્યું હતું. એટલે આપણે પણ આજે બ્રાન્ડેડ દવાઓની જગ્યાએ જેનરિક દવાઓ અત્યારે જે આજે 52 સ્ટોર ખોલી રહ્યા છીએ અને આવતા દિવસોમાં 500 થી 1000 સ્ટોરો ખુલશે ગુજરાતમાં. એટલે લોકોને સસ્તી દવાઓ અને સારી દવાઓ મળશે. અત્યારે 250 જાતની દવાઓ છે અને આવતા દિવસોમાં 1000 થી 1500 જાતની દવાઓ અહીં મળશે. પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનો આજે આખા ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા લોકાર્પણ થવાનું છે અને એક સાથે 52 સ્ટોરોનું થવાનું છે. એમાં એક પણ સોલાનું લોકાર્પણ માન્ય વલ્લભભાઈ કાકડિયા સાહેબ મંત્રી શ્રી વાહન વ્યવહાર સ્વતંત્ર વલણ ધરાવતા દ્વારા કરવામાં આવવાનું છે. જેમાં પાટણ નજીક ચાણસ્મા ખાતે ભાજપ દ્વારા દીપાવલી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં કાળા નાણાંને બહાર લાવવા પ્રધાનમંત્રી દ્વારા નિર્ણયને આવકારવામાં આવ્યો હતો તો સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ નેતાઓ દ્વારા હાજર કાર્યકર્તાઓને સંગઠનની શક્તિ અને તેની અસર વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈ, ભાજપના પૂર્વ યુવા રાષ્ટ્રીય પ્રમુખ અમિત ઠાકર, પ્રભારી મંત્રી કેશાજી ચૌહાણ, સાંસદ દિલીપ પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલ સહિતના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ જિલ્લાના કુમારબંધ ગામના આંતરરાષ્ટ્રીય એથ્લેટ મુરલી ગાવિત વધુ એક વખત ગુજરાત અને ડાંગનું નામ રોશન કર્યું છે. મુરલી ગાવિતે તામિલનાડુના કોઈમ્બતુરમાં યોજાયેલી 32મી જુનિયર એથ્લેટ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અંકે કર્યો છે. આ ટુર્નામેન્ટમાં ગાવિતે 5 કિલોમીટરની દોડ માત્ર 14.40 મિનિટમાં પૂર્ણ કરી 24 રાજ્યોના તમામ એથ્લેટ્સને પાછળ છોડી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જુનિયર સ્પર્ધામાં ગોલ્ડ જીતીને સિનિયર કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ જીતવાની આશા જીવંત બની છે. મુરલી ગાવિતે ભોપાલ ખાતે આવેલા નેશનલ એકેડેમીમાં રહીને અથાગ મહેનત કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. મોટી રકમનું ચલણ બંધ થતા વેપારી આલમ તેમની પાસે પડેલી રોકડ બદલાવવામાં વ્યસ્ત હોવાથી સૌરાષ્ટ્રમાં અનેક માર્કેટિંગ યાર્ડ ઠપ થતા ખેડૂતો, વેપારીઓ અને મજૂરોને તકલીફ પડી છે. ગીર સોમનાથમાં છેલ્લા 4 દિવસથી નવી કરન્સી ન હોવાથી યાર્ડ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં સૌથી વધુ અસર ખેડૂતોને પહોંચી છે. 500-1000ની નોટ પરના પ્રતિબંધના કારણે સૂત્રાપાડાના એક ખેડૂત પાસે રહેલી મગફળીનો જથ્થો યાર્ડ બંધ પડવાના કારણે જેમનો તેમ પડી રહ્યો છે. બીજી તરફ વેપારીની ફરિયાદ છે કે ખેડૂતો 500 અને 1000ની નોટ લઈને આવે છે અને બેંકમાંથી માત્ર 4000 રૂપિયા જ બદલાવી આપવામાં આવે છે, જેથી વેપાર કરવામાં તકલીફ પડી રહી છે. અને સામે ખેડૂતોનો પણ પ્રશ્ન છે કે સામે પણ કોઈ પૈસા લેતા નથી. એના કારણે અમારા યાર્ડના ચેરમેનશ્રી, સત્તાધીશો અને સ્ટાફને મળી અને નક્કી કર્યું કે 4-5 દિવસ માટે આપણે યાર્ડ આ બંધ રાખશે કે આ કંઈક પરિસ્થિતિ થાળે પડી જાય. આજે દીવના ઘોઘમ ગામ ખાતે અખિલ ગુજરાત માછીમાર મહાસંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાત અને સંઘ પ્રદેશ દીવ દમણના માછીમારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સંમેલનમાં માછીમારોને પડતી તકલીફોનું નિરાકરણ લાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ આ સંમેલનમાં
બંદરોનો વિકાસ, નાના બંદરોની ફિગર જેટીમાં લાઇટ અને પીવાના પાણીની વ્યવસ્થા તેમજ ગુજરાતના માછીમારોને વેટ અને સબસિડી વહેલી તકે સરકાર આપે તે બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ હોડીમાં વપરાતા કેરોસીનની મર્યાદા સરકાર વધારે તેવી માંગ આ સંમેલનમાં ઉઠી હતી. તો બીજી તરફ માછીમારો દરેક તાલુકા અને જિલ્લા સ્તરે કમિટી બનાવે તેવું આહવાન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ફિશરમેનોને સબસિડી રૂપે વેટ રૂપે સબસિડી આપવામાં આવે છે, એ આપવામાં આવી નથી. નાની મછલીનો નાશ થાય છે એના માટે જાગૃતતા, વેટ અને અમારા મુખ્ય પ્રશ્ન છે લાઇન ફિશિંગ, કે જે સમૂહમાં ફિશિંગ કરે છે જેથી કરીને નાના માછીમારોને બહુ તકલીફ થાય છે, અને જે પેરા ફિશિંગ હાલમાં દમણમાં જે પેરા ફિશિંગ ચાલુ છે એ બંધ થઈ જવા જોઈએ. દીવમાં આ ધંધો બંધ છે, તો અમારી અપીલ છે કે દમણના માછીમારો પણ આ ફિશિંગ બંધ કરે. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાંથી કાળા નાણાંનું દૂષણ દૂર થાય તે માટે ₹500 અને 1000ની નોટ પર પ્રતિબંધ મૂક્યો છે, તો બીજી તરફ આ સમાચારથી કાળા નાણાં ધારકો પોતાની રકમ સગેવગે કરવા લાગ્યા છે. ત્યારે વીરપુરમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ટ્રકમાં લઈ જવામાં આવતા 2,50,00,000ના 500 અને 1000ની નોટોના બંડલો પોલીસે પકડી પાડ્યા છે. વીરપુર પોલીસે નેશનલ હાઈવે પર જઈ રહેલ ટ્રકને આતરી હતી. ટ્રકમાં સબમર્સિબલના ખાલી ખોખા નીચે 2 થેલામાં આ રોકડ છુપાવવામાં આવી હતી. પોલીસે ટ્રક ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે. માહિતી અનુસાર આ રોકડ રકમ પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા મિશનના ગુજરાતભરમાં શ્રેષ્ઠ પ્રતિસાદ મળી રહ્યો છે. શહેર અને ખાસ ગામડાઓમાં લોકો સ્વચ્છતા અંગે જાગૃત બની રહ્યા છે. મુખ્યત્વે ગામડાઓમાં ગંદકી સૌથી મોટું કારણ જાનવરોનું ગોબર હોય છે. ત્યારે પંચમહાલ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રીમતી કનકલતાએ એક અનોખી મુહિમ ઉપાડી છે. કનકબેન ગામડે ગામડે ફરીને ગ્રામજનોને પોતાના ઘર અને ફળિયામાંથી ગંદકી દૂર કરવા ગોબર ગેસ પ્લાન્ટ લગાવવા સમજાવી રહ્યા છે. કનકબેનના અભિગમના કારણે આજે પંચમહાલ જિલ્લાના મોટા ભાગના ગામડાઓમાં લોકોએ ગોબર ગેસ પ્લાન્ટ સ્થાપી દીધો છે. તો ગોબર ગેસ પ્લાન્ટમાંથી તૈયાર થયેલો ગેસને પાઇપલાઇન મારફતે પોતાના ઘરની રસોઈમાં ઉપયોગ થઈ રહ્યો છે. અને ખાતર ગોળવાળું નીકળે છે, એ ખાતર ખેતમાં નાખવાથી ઘણો ફાયદો થાય છે ઉત્પાદનમાં. અત્યારે અમારે ગોબર ગેસથી બનાવીએ છીએ. પહેલા લાકડાથી ધુમાડો આંખમાં લાગતો હતો, એના લીધે બીમારી થતી હતી. ફળિયામાં બધે બહુ ગંદકી થતી હતી, હવે ગંદકી થતી નથી. જનરલ ધારો કે ખેડૂત હોય કોઈ પણ, તો એ લોકોને 60% સુધીની સબસિડી ચૂકવવામાં આવે છે. SC, ST અને BPL ખેડૂતોને 75% સહાય ચૂકવવામાં આવે છે. બાયોગેસના બે પ્રકારના મોડેલ અત્યારે ચાલુમાં છે. એક KVIC પ્રકારનો અને બીજો છે દીનબંધુ. ये इतनी अच्छी योजना है जिससे एक तरफ तो साफ सफाई होती है, दूसरी तरफ स्वास्थ्य अच्छा होता है. तो इस तरह से गोबर गैस को हमने इम्प्लीमेंट किया. કારતક સુદ પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીનું પર્વ આજે ઉજવાઈ રહ્યું છે. દેવોની દિવાળીના પર્વમાં રાજ્યભરમાં મંદિરોમાં 56 ભોગના અન્નકૂટ, વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતીનું આયોજન કરવામાં આવશે. તો આજના દિવસે સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. દેવ દિવાળી એ મહાદેવ શ્રી કૃષ્ણની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે. તો પ્રબોધિની એકાદશીથી શરૂ થયેલા તુલસી વિવાહની સમાપ્તિ પણ આજના દિવસે થાય છે. અંબાજી ખાતે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. તો અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પારંપરિક 64 ખંડી અન્નકૂટ યોજવામાં આવ્યું છે. ભદ્રકાળી મંદિરે બપોરે 3 કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ડાકોરમાં બિરાજમાન ભગવાન રણછોડરાયજીને ડાકોરમાં પધાર્યાને આજે દેવ દિવાળીના પવિત્ર દિવસે 861 વર્ષ પૂર્ણ થયા છે. વિક્રમ સંવત 12 એટલે કે 27 ઓક્ટોબર 1155ના રોજ દેવ દિવાળીના દિવસે ભગવાન રણછોડરાયજીને તેના પરમ ભક્ત વિજયસિંહ બોડાણા બળદગાડામાં દ્વારિકાથી ડાકોર લઈ આવ્યા હતા. દ્વારિકાથી ભગવાન રણછોડરાયજી ડાકોર આવ્યા તેની પ્રચલિત કથા છે. કથા મુજબ દર 6 મહિને ડાકોરથી પદયાત્રા કરીને ડાકોરના ભક્ત બોડાણા દ્વારિકા દર્શનાર્થે જતા હતા. તેઓ વૃદ્ધ થતા ભગવાનને કાયમી ડાકોર આવવા પ્રાર્થના કરી હતી. ભગવાને તેને આશીર્વાદ ડાકોર લઈ જવાનું કહ્યું હતું. બોડાણા ભગવાન રણછોડરાયને મોદી ગાડામાં લઈને ડાકોર પહોંચ્યા તે દિવસ કારતક સુદ પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી હતી. આજના દિવસે રણછોડરાયજીને વિશાળ મુગટ ધરાવવામાં આવે છે. મુગટ ધારણ આ સ્વરૂપના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉમટી પડે છે.
શીખ સમુદાય દર વર્ષે કાર્તિક માસની પૂર્ણિમા તિથિના દિવસે ગુરુ નાનકની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. ગુરુ નાનક જયંતિને પ્રકાશ પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે. આજના દિવસે શીખ સમુદાયના લોકો ગુરુદ્વારામાં પૂજા અર્ચના કરે છે. ગુરુવાણીના પાઠનું ઠેર ઠેર આયોજન કરવામાં આવે છે. ગુરુ નાનક શીખ સમુદાયના પ્રથમ ધર્મગુરુ છે. ગુરુ નાનક એક તત્વજ્ઞાની, યોગી, ગૃહસ્થ, ધર્મ સુધારક, સમાજ સુધારકના ગુણધર્મો ધરાવે છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શીખ સમુદાયને ગુરુ નાનક જયંતિની શુભેચ્છાઓ પાઠવી છે. અમદાવાદ શહેરમાં રહેતા કેરાલા સમાજના લોકો દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના કેરાલા સમાજના લોકો દ્વારા ઓણમ તહેવારના ઉપલક્ષમાં આયોજિત આ કાર્યક્રમમાં કેરળ રાજ્યના મુખ્ય કલા સાંસ્કૃતિક વારસાને આ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કૃતિઓમાં મહિલાઓ અને બાળકોએ તિરુવાધિરા, મોહિનીઅટ્ટમ જેવા કેરાલાના મુખ્ય સાંસ્કૃતિક નૃત્યો રજૂ કર્યા હતા. સમાજ પોતાની આગવી પરંપરા જાળવી રાખે તેમજ પરસ્પર એકતા અને ભાઈચારો બની રહે તે આશયથી સમાજ દ્વારા સમયાંતરે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેમ સમાજના સંયોજક શ્રી વિદ્યાધરને જણાવ્યું હતું. ये हम हर साल करते हैं. केरल के फेस्टिवल है ओणम. ओणम अहमदाबाद के अलग अलग वार्ड के लोग अलग अलग टाइम में सेलिब्रेट करते हैं क्योंकि सब लोगों को देखने को मिलेगा अलग अलग वार्ड के प्रोग्राम्स. तो बहुत केरला से ओरिजिन हुआ है. बहुत ऐसे कला रूप है. एक कथकली है, मोहिनीअट्टम है, तिरुवाधिरा कली है. ये सब केरल के ही कला रूप हैं. इनका यहाँ पे हम लोग कोरियोग्राफ करके हर साल ये स्टेज पे परफॉर्म करते हैं. इसमें केरला का मेन जो कला सांस्कृतिक जो प्रोग्राम होता है, इसमें तिरुवादिरा है, ग्रुप डांस है, सॉन्ग्स है, ड्यूएट्स है. इसमें लोगों को ज़्यादा इधर चांस नहीं मिल रहा है अपना केरला का जो कार्यक्रम रखने के लिए. ये उसके लिए हम लोग एक प्लेटफॉर्म बनाता है. उसमें हमारा बच्चे लोग ज्यादातर तो इन लोग पार्टिसिपेट कर रहे हैं. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. ₹500 અને 1000ની ચલણી નોટ પરત ખેંચવાના નિર્ણય બાદ પ્રજાને પડી રહેલી હાલાકીને ધ્યાનમાં રાખીને ગુજરાત ગેસ અને સાબરમતી ગેસના બધા જ સીએનજી પંપ પર જૂની નોટ લેવામાં આવશે તેવી નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. કેન્દ્રીય રાજ્ય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલાની હાજરીમાં મુંબઈ ખાતે રામનાયકજીના પુસ્તક ચરેવતી અસામાન્ય કર્તવ્યનું સરવૈયુની ગુજરાતી આવૃત્તિનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ આ અંગે તસવીરો સાથે ટ્વિટર પર માહિતી શેર કરી હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રવિવારે કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવવાની કાર્યવાહી અંતર્ગત મુન્દ્રામાં નવા બંધાયેલા સ્માર્ટ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુન્દ્રાના પ્રાગપુરમાં આવેલા મહાવીર પશુ રક્ષા કેન્દ્ર સંચાલિત એન્કરવાલા અહિંસાધામની મુલાકાત લીધી હતી. શિક્ષણ મંત્રીએ તેમની આ મુલાકાત અને તસવીરો સાથે ટ્વિટર પર માહિતી શેર કરી હતી. આજે દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ છે. આજના દિવસે બાળ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી, કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ, રેલવે મંત્રી સુરેશ પ્રભુ, મંત્રી જયંત સિંહા, કેન્દ્રીય રાજ્ય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ લોકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.